રાધનપુર કોરડા ગામેથી પકડાયેલ નકલી ડોક્ટર દ્વારા વેચવામાં આવેલ બાળકના જન્મ સર્ટિફિકેટના નગરપાલિકામાંથી આપવામાં આવ્યું છે। ત્યારે રાધનપુર કોંગ્રેસ દ્વારા જન્મ પ્રમાણપત્ર કાઢવા મુદ્દે નગરપાલિકાના જન્મ મરણ શાખામાં નોટો ઉછાળી વિરોધ પ્રદર્શન કરી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। રાધનપુરના કોરડા ગામેથી બોગસ ડોક્ટર સુરેશ ઠાકોરની ધરપકડ બાદ માસૂમ બાળકની તસ્કરીનો બનાવ સામે આવતા રાજકારણ ગરમાયું છે। એક તરફ પકડાયેલ બોગસ ડોક્ટર ભાજપના નેતાઓ સાથે નજીકના સંપર્કમાં હોવાની ઘણી તસવીરો સામે આવી છે। સાથે સાથે પકડાયેલ બોગસ ડોક્ટર સુરેશ ઠાકોર ભાજપના કાર્યકર્તા હોવાનું પણ બહાર આવ્યું છે અને પોલીસ ફરિયાદમાં બાળ તસ્કરી મામલામાં રાધનપુર નગરપાલિકા દ્વારા જન્મનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે તે ખોટું છે। હવે રાધનપુર કોંગ્રેસમાં મહિલા જિલ્લા પ્રમુખ દ્વારા રાધનપુર નગરપાલિકામાં જઈને હલ્લાબોલ કરવામાં આવ્યું હતું અને રૂપિયા લઈને નકલી પ્રમાણપત્રો બનાવી આપવાના આક્ષેપ કરતા નગરપાલિકા અધિકારી ઓફિસમાં કાર્યકર્તાઓ સાથે જઈને નકલી નોટોનો વરસાદ કરી વિરોધ કરવામાં આવ્યો હતો। આજે અમે રાધનપુરની અંદર જે ઘટના બની છે માસૂમ બાળકની કે જે બાળકને નગરપાલિકાએ ખોટું જન્મનું સર્ટિફિકેટ આપી દીધું છે એના વિરોધમાં અમે અહીંયા પ્રદર્શન રાખ્યું હતું। અમારું વિરોધ પ્રદર્શન એવું હતું કે આ નગરપાલિકા જે છે ખરેખર જે કરવાના કામો છે કરતી નથી, તો આ બાળક જે છે માસૂમ બાળક એ બાળકનો શું વાંક, તો આ બાળકના કાળા ધંધા કરી રહ્યું છે અત્યારે નગરપાલિકા। તો અમારી માગણી એવી છે કે નગરપાલિકા જે અહીંયા એક જ આપ્યું છે આવું જન્મનું પ્રમાણપત્ર કે હજુ ઘણા બધા આપેલા છે એની સચોટ તપાસ થવી જોઈએ, જેના માટે SITની રચના પણ થવી જોઈએ એવી અમારી અહીંયા માંગ છે। અને અત્યારે અમે ત્યાં જે નગરપાલિકામાં જે પૈસા આપોના જે નારા લગાવ્યા છે કે પૈસા આપો ને કામ કરો, એવી જ જોવા મળી રહી છે સ્થિતિ અહીંયા। એના અર્થે જઈને આજે કોંગ્રેસ મહિલા સમિતિ દ્વારા અહીંયા 2000ની નોટો ફેંકી અને વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું છે।